જો તમારે સારા નેતા બનવું હોય તો લોકોના કામ કરશો, નહીં તો હોદ્દો જરૂર મળશે પરંતુ લોકોના દિલમાં જગ્યા નહીં મળે. જી હા, આ શબ્દો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના. તેમણે સુરતમાં આયોજિત જનસેવા સાથે ઉપહાર કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને ચાણક્યની સ્ટાઇલમાં રાજનીતિના ગુરુમંત્ર શીખવતા કહ્યું, જો તમે લોકોની સેવા નહીં કરો તો લોકોના મન પરથી ઉતરી જશો. તમે લોકો વચ્ચે રહેજો અને લોકોની સેવા કરજો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને કહ્યું કે જનતા સાથે તોછડાઈથી વાત કરવી એ સૌથી મોટું પાપ છે અને આનાથી તમારે દૂર રહેવાનું છે. સાથે જ તેમણે કહ્યું કે નવા નેતા બન્યા છો તો તમારે વડીલોની સલાહને માથા પર ચડાવવાની છે. તમે બૂથના કાર્યકર્તા અને પ્રમુખના પ્રતાપે ચૂંટણી જીત્યા છો. હવે જો તમારે લોકોના દિલમાં વસવું હોય તો જનતા જે કામ લઈને તમારી પાસે આવે એ કામ કરજો અને તેમની સમસ્યાનું સમાધાન કરજો. હર્ષ સંઘવીએ આખરી ટકોર કરતા કહ્યું કે જે પણ નવા ચૂંટાયેલા નેતા લોકોની સેવા કરી શકતા ના હોય તો તેમણે આ ક્ષેત્રમાં રહેવું ના જોઈએ. અનેક નેતા આવ્યા અને અનેક નેતા જતા રહ્યા, પરંતુ જે જનપ્રતિનિધિઓ જનતા સાથે જોડાયેલા રહ્યા છે તે આજે પણ અડીખમ છે. એટલે લોકોની સેવા માટે કામ કરજો, કેમ કે તમે ભારતીય જનતા પાર્ટીના નિશાન પરથી જીત્યા છો અને ભાજપ હંમેશા લોકોની સેવા કરવા માટે કામ કરતી પાર્ટી છે. એટલે તમારે પણ લોકોનું કામ કરવું પડશે. કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે. હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં. મગજમાંથી ભાર છે ને, આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો છું, કોર્પોરેટર બની ગયો હું, વિસ્તારનો આમ આપણે કોઈ સાહેબ નથી બન્યા, પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો. અને જે નેતા કાર્યકર્તાઓના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એના પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે પરંતુ નેતા નહીં બની શકશે. સૌ લોકો યુવા હશો, મોટા ભાગના લોકો વધુ દોડી શકતા હશે, તમે ટેકનોલોજી જોડે જોડાયેલા હશો, પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો, કાદવમાં પગ પડી જશે. એના બદલે સૌથી સારો રસ્તો છે, જેમને વર્ષોથી વિસ્તારનો અનુભવ છે, રાજનીતિનો અનુભવ છે, સમાજ સેવાનો અનુભવ છે, એવા વડીલોને સાથે રાખીને આશીર્વાદ લઈને દોડવાનું કામ કરશો. કોઈ નાના નહીં થશો, ઉપરથી દિલમાં જગ્યા પ્રાપ્ત થશે. મગજ પર કોર્પોરેટરનો બહુ ભાર નહીં રાખતા. કારણ કે કોર્પોરેટર તો છોડો, મારા જેવા અનેક જણ ઉપમુખ્યમંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, મંત્રી બન્યા હોય, સંત્રી બન્યા હોય, તંત્રી બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય, અનેક બન્યા અને અનેક જતા રહ્યા. આપણે જીવનભર યાદ રાખવાનું છે કે લોકો, નાગરિકો એ જ આપણો પહેલો ધર્મ છે. એની જોડે તોછડાઈ ભરવું વર્તન, એની જોડે ગુસ્સે થવું કે એની જોડે અકલાઈને વાત કરવી કે એના કામ પર ધ્યાન નહીં આપવું કે એને સાંભળવું નહીં, એ સૌથી મોટું નુકસાનકારક છે.